સાઉદી અરેબિયાના મદીનાથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ભારતના ઉમરાહ યાત્રીઓને લઈને જતી એક બસનો ભીષણ અકસ્માત થયો છે, જેમાં 40થી વધુ ભારતીય શ્રદ્ધાળુઓના મોત થયા હોવાની આશંકા છે। મળતી માહિતી મુજબ બસ મક્કાથી મદીના જઈ રહી હતી, ત્યારે એક ડીઝલ ટેન્કર સાથે અથડાતા બસમાં ભીષણ આગ લાગી હતી। મીડિયા અહેવાલો અનુસાર મૃત્યુ પામેલા યાત્રીઓમાં મોટા ભાગના લોકો તેલંગાણા રાજ્યના હતા। આ ઘટના પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે રિયાદમાં ભારતીય દૂતાવાસ અને જિદ્દામાં વાણિજ્ય દૂતાવાસ અસરગ્રસ્ત પરિવારોને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે। તેલંગાણા સરકારે પણ ન્યૂ દિલ્હીમાં અધિકારીઓને તત્કાળ પગલાં લેવા સૂચના આપી છે। પરિવારો અને સંબંધીઓને માહિતી પૂરી પાડવા માટે આ ઘટના અંગેની વિગતો અને રાહત પગલાંનું સતત નિરીક્ષણ કરવા માટે સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।